ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઉઠી ગયો છું ઓફિસ જવા માટે. તબિયત સારી છે મારી આજે કાલ કરતાં. પૂજાએ પાણી આપી દીધું છે ગરમ, તો અત્યારે હું ગરમ પાણી પીવું છું. ગરમ પાણી પીને પછી ફ્રેશ થવા જઈશ. હું ફ્રેશ થઈ ગયો છું અને જોઈ શકો છો હજી પણ મારી આંખ લાલ જ છે. બટ આજે ઓફિસ જવાનું છે તો પણ. અને હવે હું જઉં છું ચા પીવા અને થોડો નાસ્તો કરવા માટે. જોઈ શકો છો મમ્મી અત્યારે પૂજા કરે છે. મમ્મી અત્યારે આનંદનો ગરબો કરે છે. જય માતાજી મમ્મી. હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું અને પૂજા અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ. તો પૂજા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મારો નાસ્તો થઈ ગયો છે અને આજથી રામાપીર દાદાના નોરતા ચાલુ થઈ ગયા છે. એટલા માટે લોકો ગાડી લઈને અને ચાલીને અને રામદેવરા જાય છે. રામદેવરા જે છે તે રાજસ્થાનમાં પોખરણની પાસે આવેલું છે અને ત્યાં હું પણ ગયેલો છું અને મેં પણ દર્શન કર્યા છે દાદાના. તો બીજું કે હું હવે જાઉં છું ઓફિસ. મોદીભાઈ નીકળી ગયા છે અને મોદીભાઈ આઈ થિંક પહોંચી પણ ગયા હશે નીચે. આજે મારી આંખ બહુ લાળ છે એટલા માટે આજે મારે ચશ્મા પહેરીને જ ઓફિસ જવું પડશે. મોદીભાઈ આવી ગયા છે તો હું હવે જાઉં છું નીચે. હું હવે જાઉં છું નીચે. અત્યારે હું લીફમાં છું. તો મોદીભાઈ આવી ગયા છે તો હું તમને દેખાડીશ. જોઈ શકો છો કે મોદીભાઈ આવી ગયા છે અને મોબાઈલ અત્યારે મોબાઈલ મચડી રહ્યા છે. મોદીભાઈ અત્યારે મોબાઈલમાં આવું બધું જોવે છે. મોદીભાઈને હજી ટાઈમ લાગે એવો છે અને એટલા માટે હું મુકેશભાઈ જોડે અત્યારે નીકળી જાઉં છું. કેમ કે એમને હજી 1 કલાક જેવું થયું છે. આજે કસ્ટમર છે. અને બીજું કે મને એવું હતું કે આજે હું ઓફિસ આવીશ તો થોડું મને તબિયતમાં સુધાર રહેશે. કેમ કે અહીંનું એટમોસ્ફિયરના લીધે. બટ તબિયત એટલી ખરાબ જ છે હજી કે સારી છે એની તબિયત. તો હું હવે જાઉં છું ઘરે. તો અમે અત્યારે સનાતર ઊભા છીએ અને પેલા હિતેશભાઈ જે છે હજી આવ્યા નથી તો એની રાહ જોઈએ છીએ. મુકેશભાઈ મોબાઈલ મચડે છે અને પાછળ જે છે તે અમારા કેવલભાઈ છે. તો આજે અમે વહેલા છીએ અને હિતેશભાઈના લીધે લેટ થવાના છીએ અમે આજે. ઘણા ટ્રાફિકનો સામનો કરીને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. આ છે ખેતલાપા જે અમારું સેન્ટર પ્લેસ છે. હિતેશભાઈ છે, કેવલભાઈ અમારા નવા મેમ્બર જોઈન થયા છે આજે. તો ચાય પીવી પડશે અને નાસ્તો કરવો પડશે કેમ કે બહુ જ ભૂખ લાગી છે આજે. તો હું ઘરે પહોંચી ગયો છું અને બીજું કે મારી ગાડીમાં જે કેવલભાઈ હતા તે મને મૂકી ગયા છે ઘરે સુધી. પપ્પા આવવાના હતા લેવા માટે પણ પછી મેં ના પાડી પપ્પાને કે કેવલભાઈ મને ઘરે મૂકી જશે. અને હવે હું જાઉં છું ફ્રેશ થવા માટે. બીજું કે હજી જોઈ શકો છો મારી આંખ લાલ જ છે. તબિયત એટલી સારી નથી મારી. તો ફાઇનલી હું ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ થઈ ગયા પછી મને ઘણું સારું એવું લાગે છે અંદરથી. અને હવે હું જઈશ મમ્મીને પૂજા શું કરીએ છીએ અને આજે જમવામાં શું છે. એક સુગંધ બહુ સારી આવી રહી છે લાગે છે આજે જમવામાં બહુ સારું એવું બનાવ્યું છે. તો આપણે જઈને પૂછીએ. મમ્મી, હા બોલ બેટા. આજે જમવામાં શું બનાવ્યું છે? આજે જમવામાં બટેકા ભૂંગળા. અને તું શું કરી રહી છે અત્યારે? હું અંદર લોયામાં ભૂંગળા કાચા નાખું છું અને હું ભૂંગળા તળી રહી છું. અમે બંને ભૂંગળા તળી રહ્યા છીએ. અચ્છા, તો બટેકા પણ તમે બંને બનાવ્યા હતા આજે? ના. નહીં? ના. તો કોને બનાવ્યા? પપ્પાએ. શું વાત છે. તો આપણે પપ્પાને પૂછી લઈએ કે ખરેખર આજે એમને જ બટેકા બનાવ્યા છે. પપ્પા, શ્રાવણ મહિનો પતી ગયો ને હવે? તો આજે બટેકા જે છે એ તમે બનાવ્યા છે? તો આજે ફૂલ ટેસ્ટી હશે ને કે મીડિયમ કર્યા છે આ લોકોએ? અચ્છા, તો આજે મીડિયમ બનાવ્યા છે. ઘણા દિવસ પછી બનાવ્યા હે ને? તો ફાયું ખરી ને તમને? ના પૂછવું પડે ને, કદાચ ભૂલી જવાય ઘણા દિવસે બનાવ્યા તો હવે આપણે છોટીને પૂછીશું કે એને આ જે અમે કાલે ફોટો લગાવ્યો હતો તે ફોટો જોયો અને તેને કંઈ કીધું નથી હજી અમને કે કેવો લાગે છે તે ફોટો. હાર્દિક, હા ભાઈ, જોયો તે અમે ફોટો લગાવ્યો? અરે એ જોવા છે ભાઈ, બહુ મસ્ત લગાવ્યો છે. પતે સારો કીધું પણ લાગે છે. પતે કીધું તો નહીં અમને કે સારો લાગે છે? અરે તમે બધા અંદર જ હતા, હું આવ્યો ત્યારે કોઈ બહાર જ નું આવ્યો. અત્યારે તમે બધા ભેગા થાય બધું સારો લાગે છે. મેં પપ્પાને વાત કરી. અચ્છા, તો સારો લાગે છે ને? હા, અને પપ્પા કહે છે બટેકા ભૂંગળા બનાવ્યા છે આજે. ઘણા દિવસ થઈ ગયા ને આપણે ખાધા બહુ નથી. દિવસ પછી બટેકા ભૂંગળા ખાઈશ. પપ્પાના હાથના મજા આવી જશે આજે. ખરેખર બહુ ટેસ્ટી હોય છે. સ્વાદ. હા, મજા આવી જશે. રિયલી બહુ ટેસ્ટી હોય છે બટેકા. બહાર કરતા પણ પપ્પા સારા બટેકા બનાવે છે. તમે લોકો પણ કોકવાર આવો, મહેનત કરો અને ખાઓ, બહુ મજા આવશે. ફરીથી આપણે બનાવશું. તમે અમારા લોકોના ઘરે આવો, મહેમાનગતિ કરો. પપ્પાને આપણે કહેશું કે બટેકા ભૂંગળા બનાવશે. આવીને જશો તો
આંગળા ચડતા રહી જશો, એટલા સરસ બનાવે છે. બહુ જ મસ્ત બને. જય માતા. જય માતા. હાલે મેં અને પપ્પાએ ઘણી મહેનત કરીને ફોટો લગાવ્યો છે અને ઘણા સમયથી વિચારતા હતા તે કાલે ફાઇનલી લાગી ગયો છે. તો હજી સુધી મમ્મીએ કીધું નથી કે તે ફોટો કેવો લાગે છે, તો ચાલો આપણે જઈને પૂછીશું મમ્મીને. મમ્મી, હા બોલ બેટા. તે આ ફોટા વિશે કંઈ કીધું નહીં? અરે મને તો બહુ આનંદ આવ્યો બેટા કે ગણેશ ચતુર્થી આવી રહી છે અને આપણા ઘરમાં એ પહેલા ગણપતિ દાદાનો ફોટો આવી ગયો. આનંદ આવ્યો બેટા. સારો લાગે છે ને ફોટો? લાગે છે. ઓકે. ભૂંગળા બટેકાની સુગંધ બહુ સારી આવી રહી છે. તો હવે અમે લોકો જમી લેશું. તો મળીએ હવે આપણે થોડી વાર પછી. અમે લોકોએ જમી લીધું છે અને ભૂંગળા બટેકા બહુ જ સરસ હતા, બહુ ટેસ્ટી હતા. તો આપણે હવે પૂજાને પણ પૂછશું કે તને ભૂંગળા બટેકા કેવા લાગ્યા. પૂજા, હા, ભૂંગળા બટેકા કેવા લાગ્યા તને? બહુ સરસ હતા, બહુ જ ભાયા અને બહુ ટેસ્ટી હતા અને બહુ મજા આવી ગઈ ઇન શોર્ટ. મીન્સ કે બહુ તેજ પણ નહોતા, મીડિયમ હતા નહીં? હા એકદમ. એટલે મીન્સ કે શરીરને નુકસાન ના કરે એવા પણ હતા. બહાર કરતા બી બહુ સરસ ઘરે બનાવ્યા. એવું થાય છે કે હવે દુકાન જ કરી દેવી જોઈએ આ ભૂંગળા બટેકાની, તો બી ચાલી જશે. તો એની માટે તો આપણે પપ્પાને કહેવું પડશે કે તમે કંઈક કરો હવે, કેમ કે ભૂંગળા બટેકા રિયલી બહુ સારા હતા. કેમ કે એકવાર તમે ખાઓ તો તમને એવું થાય કે હું ખા જ કરું. શું કેવું તારું પૂજા? હા, એવું થાય કે ટેસ્ટ લેતો જ કરું એવું થાય. આપણે ઘણા બધા ભૂંગળા બટેકા ખાયા પણ એના કરતા આજનો ટેસ્ટ કંઈક અલગ જ હતો નહીં? હા, આજે બહુ રિયલી બહુ સરસ હતો કારણ કે ભૂંગળા બટેકાની જોડે આંબલીની ચટણી અને એમાં આપણે નાખીએ છીએ સિંગ, એટલે બધું મિક્સ કરીને તો કંઈક ખાવાની તો કંઈક મજા જ અલગ જ હોય છે એમ. અને ફેમિલી સાથે જમ્યા હોય તો કંઈક બીજો આનંદ એક્સ્ટ્રા અલગ આનંદ એમ, એટલે મજા આવી ગઈ આજે. તો તમે લોકો જોયું કે પૂજાને ભૂંગળા બટેકા બહુ જ ભાવ્યા છે અને તેને બહુ જ ટેસ્ટી લાગ્યા છે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. બધાને જય માતાજી અને ગુડ નાઇટ.